એક જ માગણી છે. ફર્સ્ટ ડિમાન્ડ અમારી એ છે કે જે ખેતરોની અંદર હિટાચી, જેસીબી, ટ્રેક્ટર, તમામ સાધન સામગ્રી અને એનો સામાન કંપનીનો વેરવિખેર પડ્યો છે, એ તમામ વસ્તુ બહાર કાઢવામાં આવે, રોડ ઉપર કાઢવામાં આવે, એનો સ્ટાફ બહાર કાઢવામાં આવે. ત્યારબાદ સરકારશ્રી તરફથી લેખિત જે કંઈ ડિક્લેરેશન કરી અને ગુજરાત માટેનો કાયદો, લો કે પરિપત્ર બનાવવાનો હોય તે લેખિતમાં મુખ્યમંત્રીશ્રીના વેરીફાઈ થયેલું અમને અહીંયા પહોંચાડવામાં આવે. એનું અમે લેસન કરશું, અધ્યયન કરશું અને ત્યારબાદ અમે પ્રેસ મીડિયા માધ્યમથી આપની સાથે ટોક કરશું, ખેડૂતોના અભિપ્રાય લેશું અને જો યોગ્ય લાગે તો અમારું ડેલિગેશન 3 જણાનું કે 5 જણાનું અમે અહીંયાથી નક્કી કરશું અને એ લોકો ચર્ચા કરવા જશે. બાકી આ ઉપવાસ છાવણી જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં ઉપવાસના પાલના થાય, નહીં થાય અને નહીં થાય. અહીંયા પારિયા ખોડવા પડે તો પારિયા થવાની તૈયારી છે. પ્રશાસન અહીંયા ટિફિન લઈને આવી જાય તો પણ આ ઉપવાસ છાવણીના પાલના નહીં થાય.